છો દર્શક મિત્રો, મારી આશા અને પ્રાર્થના છે કે આપ ક્ષેમકુશળ હશો. સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપ સર્વનો આવકાર કરું છું. હાલમાં આપણે બાઇબલના પ્રથમ પુસ્તક ઉત્પત્તિનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, જ્યારે દુનિયામાં પાપ વધી જાય છે અને માણસના હૃદયની દરેક કલ્પના પણ ભૂંડી બની જાય છે, તેથી ઈશ્વર સમગ્ર સૃષ્ટિનો નાશ કરવાનું વિચારે છે. પણ બાઇબલના ઈશ્વર દયાળુ છે, તેથી દરેક સજીવનો નાશ કરે છે, પણ વહાણમાં રહેલા માણસોનો ઉદ્ધાર કરે છે. ઈશ્વર માનવજાત પ્રત્યે કૃપા દર્શાવતા નૂહને વહાણ બનાવવાનું કહે છે અને તે વહાણ થકી પશુ, પક્ષીઓ, પ્રાણીઓ અને નૂહ તથા તેના 3 દીકરાઓ અને નૂહની પત્ની તથા તેમના 3 દીકરાઓની પત્નીઓનો બચાવ કરે છે. હવે આજે આપણે જોઈશું કે તે જળ પ્રલય દરમિયાન શું થયું. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આજના અભ્યાસમાં આગળ વધતા આવો આપણે ઉત્પત્તિનું પુસ્તક તેનો 7મો અધ્યાય 10, 11, 12 કલમ વાંચીએ. અને એમ થયું કે 7 દાડા પછી પૃથ્વી પર જળ પ્રલય થયો. નૂહના આયુષ્યના 600મા વર્ષના બીજા મહિનાને 17મે દહાડે, તે જ દહાડે મોટા જળનિધિના ઝરા ફૂટી નીકળ્યા ને આકાશના દ્વારો ઉઘડી ગયા અને 40 દિવસ તથા 40 રાત પૃથ્વી પર વરસાદ વરસ્યો. તે પછી ઉત્પત્તિ 7, 16 અને 17માં લખ્યું છે કે અને તેમાં જે ગયા તે સર્વ પ્રાણીઓમાંના નર નારી, જેમ દેવે તેને આજ્ઞા આપી હતી તેમ તેઓ ગયા, અને યહોવાએ તેને તેમાં બંધ કર્યા. અને પૃથ્વી પર 40 દાડા લગી જળ પ્રલય હતો, અને પાણીએ વધીને વહાણને તરતું કર્યું ને તે પૃથ્વી પરથી ઉચકાયું. વાલા દર્શક મિત્રો, આ જળ પ્રલયના વૈજ્ઞાનિક અને ઐતિહાસિક પુરાવા કયા છે? મિત્રો, હું આ વિષયમાં સૌથી શ્રેષ્ઠ પુસ્તકને સૂચવ્યા સિવાય બીજું કશું કહેવા માગતો નથી. અને તેથી હું આપને આગ્રહપૂર્વક ભલામણ કરું છું કે ધ જેનેસિસ ફ્લડ નામનું પુસ્તક, જે હેનરી મોરિસ અને જ્હોન સી વ્હાઇટકોમ્બ એ લખ્યું તે વાંચો. આ બંને લેખકો આ વિષય માટેના તજજ્ઞ છે. તેમાંના એક બાઇબલ કોલેજમાં જૂના કરારના પ્રોફેસર છે, જ્યારે બીજા યુનિવર્સિટીમાં હાઇડ્રોલિક એન્જિનિયરિંગના મુખ્ય અધિકારી છે. ભલા દર્શક મિત્રો, તેઓ જણાવે છે કે આ જળ પ્રલય વિશ્વવ્યાપી હતો અને તે બહુ ભયાનક કુદરતી આપત્તિ હતી. તેના ઐતિહાસિક પુરાવા પણ છે. તેઓ એકરૂપતાવાદી દલીલનો, એટલે કે હાલની પ્રક્રિયાઓ જે રીતે વર્તમાનમાં કાર્ય કરે છે તે બધા ભૂસ્તરીય ફેરફારો માટે પર્યાપ્ત છે, તેનો જવાબ આપે છે. આ ઘણી દલીલોમાંની એક છે જે વૈશ્વિક જળ પ્રલયના ભૂસ્તરીય પુરાવાને નકારવા માટે આગળ કરવામાં આવે છે. વાલા દર્શક મિત્રો, હું ધારું છું કે જળ પ્રલયના અનેક ઐતિહાસિક પુરાવા છે, અને મને જરૂરી નથી લાગતું કે મારે તેમાં ઊંડા ઉતરવું જોઈએ, કેમ કે તેનો સચોટ જવાબ આ વિદ્વતાપૂર્ણ રીતે લખાયેલા પુસ્તકમાં આપવામાં આવ્યો છે. તો આવો ઉત્પત્તિ 7 અને 23 વાંચીએ. અને પૃથ્વીના સર્વ જીવ નષ્ટ થયા, એટલે માણસ તથા પશુ તથા પેટે ચાલનારા તથા આકાશના પક્ષી પૃથ્વી પરથી નષ્ટ થયા. અને નૂહ તથા તેની સાથે જે વહાણમાં હતા એકલા તેઓ બચ્યા. વાલા દર્શક મિત્રો,
વર્તમાન સમયમાં અવાસ્તવિક અને દંભી ઈશ્વર વિદ્યામાં નિષ્ણાત લેખકો દ્વારા લખાયેલા ઘણા પુસ્તકો બહાર પડ્યા છે. તેઓ એવો મત ધરાવે છે કે જળ પ્રલય સ્થાનિક હતો, એટલે કે તે તાઇગ્રીસ અને યુફ્રેટિસ નદીના ખીણ પ્રદેશ પૂરતો સીમિત હતો. મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો તે વિશાળ સ્નાનાગાર બની ગયો. ધ જેનેસિસ ફ્લડ પુસ્તકમાં તે દલીલને સંપૂર્ણપણે ભારપૂર્વક નકારી કાઢવામાં આવી છે અને મને ખાતરી છે કે તમે સમજી શકશો કે શાસ્ત્ર બહુ સ્પષ્ટ જણાવે છે કે જળ પ્રલય વૈશ્વિક હતો. વાલા દર્શક મિત્રો, ઉત્પત્તિ 6 અને 13 લખ્યું છે, અને દેવે નૂહને કહ્યું કે મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે, કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે, અને જુઓ હું તેઓનો પૃથ્વી સુદ્ધા સંહાર કરીશ. વાલા મિત્રો, અહીં ઈશ્વર કહે છે કે જળ પ્રલયથી આખી પૃથ્વીનો નાશ થશે. વાલા મિત્રો, આ તબક્કે કોઈ એવી દલીલ નહીં કરે કે વિશ્વના વિવિધ ભાગોમાં માનવ વસ્તી અને પ્રાણીઓ વસ્યા હતા. પણ જો તમે એમ કહો છો કે જળ પ્રલય વૈશ્વિક ન હતો, તો નૂહ સિવાય પણ બીજું કોઈ હતું કે જેનાથી માનવ કુટુંબની પુનઃ શરૂઆત થઈ. પણ ઈશ્વરનું વચન તે જણાવતું નથી. તેથી આ વિષયમાં મૂંઝવણ અનુભવ્યા વગર કાં તો તમે ઈશ્વરના વચનનો સ્વીકાર કરો અથવા તેનો નકાર કરો. વાલા મિત્રો, બાઇબલ બહુ સ્પષ્ટ જણાવે છે કે જળ પ્રલય વૈશ્વિક હતો. મિત્રો, 23મી કલમ કહે છે પૃથ્વીના સર્વ જીવ નષ્ટ થયા અને નૂહ તથા તેની સાથે જે વહાણમાં હતા એકલા તેઓ બચ્યા. વાલા દર્શક મિત્રો, આવો ઉત્પત્તિ 7 અને 24 વાંચીએ. અને 150 દહાડા લગી પૃથ્વી પર પાણીનું જોર ચાલ્યું. મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો લગભગ અડધું વર્ષ અથવા 5 મહિના સુધી પૃથ્વી પર પાણી રહ્યું. ધ જેનેસિસ ફ્લડ પુસ્તક જળ પ્રલય સ્થાનિક નહીં પણ વૈશ્વિક હતો તેનો જ જવાબ નથી આપતું, પણ એકરૂપતાવાદની સમસ્યાનો પણ જવાબ આપે છે. ભાલા દર્શક મિત્રો, કેટલાક લોકો એવી દલીલ કરે છે કે જળ પ્રલય જેવી કોઈ કુદરતી આપત્તિ કે પૂર જેવું કશું જ બન્યું ન હતું. આ વાત સાચી નથી, પણ સંત પિત્તરે જે કહ્યું તે હું આપને જણાવવા માગું છું કે આપણે આવી મસ્કરી કરનારાઓની અપેક્ષા રાખવી જોઈએ. બીજો પિત્તર 3 અને 4 પ્રમાણે પ્રથમ તો આ વાત જાણો કે છેલ્લા સમયમાં ઠઠ્ઠા મસ્કરી કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે અને કહેશે કે તેના આગમનના વચનનું શું થયું? કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં બધું જેવું હતું તેવું જ રહે છે. વાલા મિત્રો, મસ્કરી કરનારા હંમેશા એકરૂપતાવાદી રહ્યા છે, પણ આ મુદ્દે તમે ઈશ્વરના વચનોની પ્રમાણિકતા વિના કોઈ અભિપ્રાય કરી શકો નહીં. આ અગત્યની બાબત છે. વાલા દર્શક મિત્રો, હવે આ અભ્યાસમાં આગળ વધતા આપણે અધ્યાય 8માં પ્રવેશ કરીએ, જેનો વિષય છે વરસાદ અટકે છે, પૃથ્વી કોરી થાય છે, નૂહ વહાણમાંથી બહાર આવે છે, વેદી બાંધે છે અને બલિદાનનું અર્પણ કરે છે. તો મિત્રો, આવો ઉત્પત્તિ 8 1-4 કલમોને આપણે વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને નૂહ તથા તેની સાથે જે સર્વ પ્રાણી તથા સર્વ પશુ
વહાણમાં હતા તેઓને દેવે સંભાળ્યા. અને દેવે પૃથ્વી પર પવન ચલાવ્યો ને પાણી ઉતરી ગયા. વળી જળનિધિના ઝરા તથા આકાશના દ્વારો બંધ થયા ને આકાશમાંથી પડતો વરસાદ રહી ગયો અને પૃથ્વી પરથી પાણી ઘટતા જતા હતા. ને 150 દિવસ પછી પાણી ઓસર્યા અને 7મા મહિનાને 17મે દાડે વહાણ અરારાટના પહાડો પર થંભ્યું. વાલા દર્શક મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણને ફક્ત જળ પ્રલય આવવાની જ વિગત આપવામાં આવી નથી, પણ તેનાથી ઊભી થયેલી સ્થિતિ અને પાણી ઉતરી જવાની વિગત પણ આપવામાં આવી છે. ભલા મિત્રો, બાઇબલ કહે છે કે ઈશ્વરે નૂહને સંભાળ્યો. કેટલું સરસ! દેવે પૃથ્વી પર પવન ચલાવ્યો ને પાણી ઉતરી ગયા. તે રાતોરાત થઈ ગયું નહીં. પાણીનું જોર 150 દિવસ સુધી રહ્યું અને તેને ઓસરતા 261 દિવસ થયા. તેથી અહીં સ્પષ્ટ થાય છે કે તે સ્થાનિક વિસ્તારમાં આવેલું પૂર ન હતું. તે પછી ઉત્પત્તિ 8, 5 અને 6માં લખ્યું છે, અને 10મા મહિના સુધી ઓસરતા ગયા. 10મા મહિનાને પહેલે દાડે પહાડોના શિખર દેખાયા. અને એમ થયું કે 40 દાડા પછી નૂહે વહાણમાં જે બહારી કરી હતી તે તેણે ઉઘાડી. વાલા મિત્રો, અહીં આપણે કહી શકીએ કે આ તો જળ પ્રલય પૂરો થવાની શરૂઆત હતી. તે સમયે નૂહે શું કર્યું તે ધ્યાનમાં લો. ઉત્પત્તિ 8, 7 અને 8 જણાવે છે, અને તેણે એક કાગડાને બહાર મોકલ્યો ને પૃથ્વી પરના પાણી સુકાયા ત્યાં સુધી તે આમ તેમ ઉડતો ફર્યો. પછી પૃથ્વી પર પાણી ઓસર્યા છે કે નહીં એ જોવા સારું તેણે એક કબૂતરને પોતાની પાસેથી મોકલ્યું. સાચું કહીએ તો નૂહ પક્ષીઓનું નિરીક્ષણ કરનાર બની ગયો હતો. તેણે 2 પક્ષીઓને મોકલ્યા, એટલે કે કાગડાને અને કબૂતરને વહાણમાંથી બહાર મોકલ્યા. તો મિત્રો, આવો આપણે ઉત્પત્તિ 8, 9 અને 12 કલમમાં આગળ વધીએ. પણ કબૂતરને પોતાના પગનું તળિયું મૂકવાની જગા મળી નહીં. તે માટે તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. કેમ કે આખી પૃથ્વી પર પાણી હતું. ત્યારે તેણે પોતાનો હાથ લાંબો કરીને તેને પકડ્યું ને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું. અને બીજા 7 દહાડા રાહ જોયા પછી તેણે ફરી કબૂતરને વહાણમાંથી મોકલ્યું. અને સાંજે કબૂતર તેની પાસે આવ્યું, અને જુઓ, તેની ચાંચમાં જૈત વૃક્ષનું તોડેલું એક પાત્રું હતું. તેથી નૂહે જાણ્યું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યા છે. અને તેણે બીજા 7 દાડા રાહ જોઈ. પછી તેણે કબૂતરને બહાર મોકલ્યું, અને તે તેની પાસે ફરી પાછું આવ્યું નહીં. વાલા મિત્રો, હું તમને 8મા અધ્યાયમાં આવતા કાગડા અને કબૂતરની વાતમાં સમાયેલા વિશેષ શિક્ષણ તરફ ધ્યાન દોરવા માંગુ છું. વર્ષ જેવો સમય વહાણમાં વિતાવ્યા પછી નૂહે કાગડાને બહાર મોકલ્યો, અને તે કાગડો ક્યારેય પાછો આવ્યો નહીં. પણ કબૂતર પાછું આવ્યું અને તેની ચાંચમાં લીલું જૈત વૃક્ષનું પાંદડું પણ લાવ્યું. આપણે સૌ જાણીએ છીએ કે કબૂતર તો શાંતિનું પ્રતીક છે, ખરું ને? કદાચ જ્યારે કબૂતર પાછું ફર્યું જ નહીં ત્યારે તે સંદેશ હતો કે ન્યાય પૂરો થઈ ગયો છે અને પૃથ્વી પર શાંતિ પાછી ફરી છે. પણ સાચે જ વહાણમાંથી બહાર આવેલો માણસ તો આદમના પુત્રો જેવો જ હતો.
જેને કારણે જગતમાં ઈશ્વરના ન્યાય તરીકે જળ પ્રલય થયો હતો. તમે જોશો કે જળ પ્રલય પછી પણ માણસોમાં ઝાઝો સુધારો જોવા મળતો નથી. ખરેખર તો કોઈ જ સુધારો જોવા મળતો નથી. વાલા મિત્રો, અહીં એક મહત્વનો સંદેશો છે જે હું ઈચ્છું છું કે તમે ચૂકી જાઓ નહીં. નૂહ અહીંયા પક્ષીઓના નિરીક્ષણમાં રોકાયેલો છે. તેણે કાગડો મોકલ્યો અને તે ક્યારેય પાછો ફર્યો નહીં. શા માટે તે કાગડો પાછો ફર્યો નહીં? તમને ખબર હશે કે કાગડો શું ખાય છે? તે તો મુર્દાઓનું માંસ ખાય છે. જળ પ્રલય સમયે અને તે પછી પણ મોટી સંખ્યામાં મુર્દાઓ તરતા હતા અને તે કાગડો તે ખાતો રહ્યો. કાગડો તો અશુદ્ધ પક્ષી ગણાય છે. તે વહાણમાં પરત ફર્યો નહીં, કેમ કે તેને ગમતી વસ્તુઓની મિજબાની હતી. તે સારો સમય પસાર કરી રહ્યો હતો. વાલા મિત્રો, કબૂતરને શાસ્ત્રમાં શુદ્ધ પક્ષી ગણવામાં આવ્યું છે. તમને યાદ હશે કે નૂહે વહાણમાં શુદ્ધ અને અશુદ્ધ બંને પ્રકારના પ્રાણીઓ લીધા હતા. કબૂતર સાચી માહિતી લઈને વહાણમાં પરત ફર્યું. તે દરરોજ ઘરે પરત ફરનારું ઘરેલું કબૂતર હતું. કબૂતરની બીજી મુસાફરી પછી હવે પક્ષી નિરીક્ષક બની ગયેલ નૂહ પાસે પાછું ફરેલું કબૂતર ભૂમિ સુકાઈ ગયાની નિશાની લઈને આવ્યું હતું. ત્રીજી વાર કબૂતર પાછું આવ્યું નહીં. તેથી નૂહ સમજી ગયો કે ન્યાય લાવનાર પાણી જતું રહ્યું છે. વાલા મિત્રો, બાઇબલના બધા જ મહાન સત્યો ઉત્પત્તિ સાથે સુસંગત છે. બાઇબલ શીખવે છે કે વિશ્વાસીમાં બે પ્રકારના સ્વભાવ છે, જૂનું માણસપણું અને નવું માણસપણું. જે વિશે બીજો કોરિન્થીઓનો પત્ર 5મો અધ્યાય અને 17મી કલમમાં લખવામાં આવ્યું છે. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે. જુઓ, તે નવું થયું છે. શુદ્ધ અને અશુદ્ધ બંને સાથે છે. હું અને તમે વિશ્વાસી તરીકે બે સ્વભાવ ધરાવીએ છીએ. આપણા પ્રભુએ યોહાનની લખેલી સુવાર્તા તેનો 3જો અધ્યાય તેની 6ઠ્ઠી કલમમાં કહ્યું, જે દેહથી જન્મેલું છે તે દેહ છે અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. સંત પાઉલ રોમિયોનો પત્ર 7મો અધ્યાયને 18મી કલમમાં લખે છે, કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી. કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. અહીં સંત પાઉલે બે સ્વભાવ વચ્ચેના સંઘર્ષ વિશે જણાવ્યું છે. આજે પણ દરેક વિશ્વાસીના જીવનમાં જૂના અને નવા માણસપણા વચ્ચે સંઘર્ષ ચાલે છે. વાલા દર્શક મિત્રો, વહાણમાંથી કાગડો ન્યાય થયેલા જગતમાં ગયો, પણ તેને મૃતદેહોની મિજબાની મળી, કારણ કે તેનાથી તે જીવ્યો હતો. મરેલો હાથી તેને માટે મિજબાની સમાન હતો. હું તમને કહું, તેને માટે તે મિજબાની સમાન જ હતું. તે તો થાક્યા વગર ઉપર નીચે ફરતો રહ્યો. વાલા દર્શક મિત્રો, હું તમને કહું, આ તો જૂના સ્વભાવનું ચિત્ર છે. જૂનો સ્વભાવ કાગડા જેવો છે. જૂના સ્વભાવને જગીક બાબતો ગમે છે અને તે તેની મોજ ઉડાવે છે. આ જ કારણ છે કે લોકો રવિવારની આગલી રાત્રે ટેલિવિઝન અને સોશિયલ મીડિયામાં સમય પસાર કરે છે ને બીજા દિવસે પ્રભુ મંદિરમાં જતા નથી. વાલા દર્શક મિત્રો, તમારામાં જૂનો સ્વભાવ હોઈ શકે, પણ તેનો અર્થ એવો નથી કે તમારે જૂના સ્વભાવ પ્રમાણે જીવવાનું છે. કબૂતર ન્યાય થયેલા જગતમાં ગયું
પણ તેને આરામ મળ્યો નહીં, સંતોષ મળ્યો નહીં અને તે વહાણમાં પરત ફર્યું. કબૂતર આ જગતમાં રહેલા વિશ્વાસીનું પ્રતીક છે. કાગડો જગતમાં ગયો અને તેણે જગતને પ્રેમ કર્યો. જ્યારે તેણે મૃતદેહ જોયા ત્યારે તેણે મિજબાની માણવાનું પસંદ કર્યું. આ તો જુદા જુદા દ્રષ્ટિકોણની વાત છે મિત્રો. સાચું અને ખોટું પ્રાસંગિક છે. જે ઈશ્વર કહે છે તે સાચું છે. ઈશ્વર જેને ખોટું કહે છે તે ખોટું છે. 1 યોહાન 2:15 વિશ્વાસીને કહેવામાં આવ્યું છે, જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. વાલા મિત્રો, આજે હું અને તમે જેનો ન્યાય થયેલો છે તેવા જગતમાં વસીએ છીએ. આપણે જગતમાં છીએ પણ જગતના નથી. આપણે તેનો ઉપયોગ કરવાનો છે પણ તેની સાથે દુર્વ્યવહાર કરવાનો નથી. આપણે તેના પ્રેમમાં પડવાનું નથી પણ ખોવાયેલાઓને જીતવાનો પ્રયત્ન કરવાનો છે અને ઈશ્વરનું વચન જણાવવાનું છે. પ્રભુ ઈસુએ માર્કની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 15મી કલમમાં કહ્યું, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. તેથી આપણા તેડા પ્રમાણે કામ કરીએ અને ઈશ્વરનું વચન પ્રગટ કરીએ તે અગત્યનું છે. કબૂતરે જોયું કે તે કેવા પ્રકારના જગતમાં છે અને તેને આરામ મળ્યો નહીં. તેને ફક્ત વહાણમાં જ આરામ મળ્યો. આપણા માટે તે વહાણ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. વાલા દર્શક મિત્રો, હું તમને અંગત પ્રશ્ન પૂછવા માંગુ છું, તમે કોના જેવા છો, કાગડો કે કબૂતર? જો તમે ઈશ્વરનું બાળક છો તો તમારામાં બંને સ્વભાવ છે. પણ આજે તમે કેવા સ્વભાવવાળું જીવન જીવો છો? શું તમે ઈશ્વરની બાબતોને પ્રેમ કરો છો કે જગીક બાબતોને? મિત્રો, આ વિશે વિચાર કરજો. ઈશ્વર આ બાબતો સમજવા આપ સર્વને મદદ કરો. આમેન. आशीष सब पर ला, आशीष सब पर ला, तारू ज्ञान उतारजे सौना अंतરમાં, તુજ ગમ મનડું વાળજે હમણાં અને સદાય, હમણાં અને સદાય. સેવા કરવા આવ્યા હે પ્રભુ અમમાં મનથી સર્વ વિચાર, તારી વાતોનો થજો અમમાં બહુ વિસ્તાર. તારા લેખો
जेवा तो सुनिए तेरा दय उतार के मीठा फल दाखवे हम वारंवार रूડા રૂડા ગીતનો શોર ચઢે જેવા તે સેવા તું માનજે હે ઈશ્વર દાતાર હે ઈશ્વર દાતાર સેવા કરવા વિયા હે પ્રભુ અમમાં ભક્તિ અમારી માનજે આશીષ સૌ પર લા. પ્રિય મિત્રો, શું આપના જીવનમાં પણ જળ પ્રલય જેવી ઉથલપાથલ થઈ છે? પણ આપણે યાદ રાખીએ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે, આપણા પર દયા રાખે છે અને આપણી કાળજી પણ લે છે. જેમ કબૂતર શાંતિ મેળવવા માટે વહાણમાં પાછું આવ્યું, તેમ આપણે શાંતિ પ્રાપ્ત કરવા જગતમાં આમ તેમ ફાંફા ના મારીએ, પણ ઈશ્વરની પાસે પાછા જઈએ. સાચી શાંતિ કેવળ ઈશ્વર જ આપણને આપી શકે છે, તે યાદ રાખીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, પૃથ્વી પર પાણીનું જોર કેટલા દિવસ ચાલ્યું? એ 130 દિવસ, બી 150 દિવસ, સી 120 દિવસ, ડી 40 દિવસ. મિત્ર, ગત પ્રશ્નનો જવાબ છે એ દેવદાર. મિત્રો, મને ખાતરી છે કે આ રસપ્રદ બાઇબલ અભ્યાસ દ્વારા આપને આત્મિક આશીર્વાદ પ્રાપ્ત થયો છે. આપના પ્રતિભાવો જણાવવા માટે અમારો સંપર્ક કરી શકો છો. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10. આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.